क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। पति निशा छे मूंझवण वाला ई दिव्या सगळे जंगो आपण जीत्या सुविधानु स्वर्ग बन्यु सारू गुजरात मारू गुजरात आपणु गुजरात। નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ શેખડા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને 12 વર્ષથી વોન્ટેડ ભોગીલાલ દરજીને દિલ્હીથી ઝડપી પાડવામાં સફળતા। રાજકોટ શહેરના કુવાડવા રોડ સ્થિત સોસાયટીઓને પ્રાથમિક સુવિધા નહીં મળતા રોષે ભરાયેલા લતાવાસીઓએ કર્યું ચક્કાજામ। મોતના માંડવાસમાં મોબાઈલ ટાવરના રેડિયેશનથી માનવજાતને નુકસાન થાય એ કરતા પક્ષીઓને વધુ નુકસાન। રાજકોટ શહેરની કોઠારિયા ચોકડી નજીક હોન્ડા અને અતુલ શક્તિ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું મોત। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રાજકોટ પોલીસ જેની 12 વર્ષથી રાહ જોતી હતી એવા ભાસ્કર અપહરણ કાંડમાં ખંડણી વસૂલવાના મુખ્ય સૂત્રધાર ભોગીલાલ દુબઈથી દિલ્હી પહોંચતા જ ધરપકડ। રાજકોટ શહેરના અતિ ચકચારી બનેલા અને ગુજરાતભરમાં ચકચાર જગાવનાર શિલ્પા જ્વેલર્સ વાળા ભાસ્કર પ્રભુદાસભાઈ પારેખ તેમજ સત્યમ વાળા પરેશ શાહના અપહરણનો બનાવ 12 વર્ષ પહેલા બન્યો હતો। આ અપહરણના બનાવમાં ભાસ્કરના પિતા પ્રભુદાસભાઈ પારેખને દુબઈથી અને લંડનથી ફોન કરી રૂપિયા 20 કરોડની ખંડણી માટે ફોન આવતા હતા। આ ફોન મૂળ મહેસાણાના અને હાલ દુબઈ સ્થાયી થયેલા ભોગીલાલ દરજી દ્વારા કરાતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યા બાદ આ શખ્સ મહેસાણામાં પણ એક ખંડણી અંગેના કિસ્સા સહિત સંખ્યાબંધ ગુનામાં વોન્ટેડ હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતું। ભાસ્કર અપહરણ કાંડમાં શરૂઆતમાં 20 કરોડ રૂપિયા ખંડણી મંગાયા બાદ રૂપિયા 3 કરોડમાં સમાધાન થયું હતું અને આ અપહરણ કોના ઇશારે થયું, ખંડણીની રકમ કોના ઇશારે ચૂકવાઈ, આ રકમ કોણ લઈ ગયું, પૈસા ચૂકવાયા કેવી રીતે જેવી અનેક બાબતોની તપાસમાં પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો હતો। રાજકોટ શહેર ખાતે માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં 591/2000 એક ગુનો નોંધાવેલો હતો કિડનેપિંગનો। આ બાબતમાં 2 વ્યક્તિઓની અપહરણ થયેલી હતી અને તેમાં એક ઇન્ટરનેશનલ ગેંગની સંડોવણી હતી અને આમાં એક તોમતદાર ઘણા સમયથી ફરાર હતો। એ બાબતમાં રાજકોટ શહેર ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ તરફથી સીબીઆઈ અને ઇન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી અને આફતાબ અંસારી તેમજ કલકત્તાના આસિફ રજા ખાનના ઇશારે આ અપહરણ થયાનું બહાર આવ્યા બાદ રાજકોટ શહેરના તે વખતના પોલીસ કમિશનર શ્રી સુધીર સિન્હાના માર્ગદર્શન હેઠળ રાજકોટ પોલીસે આસિફ રજા ખાન અને તેની ગેંગને ઝડપી પાડી હતી, જે બાદમાં પોલીસ સાથેની મુઠભેડ દરમિયાન આસિફ માર્યો ગયો હતો। પરંતુ બીજા અપહરણકારોની કડક પૂછપરછમાં મહેસાણાના ભોગીલાલ દરજી તેમજ જામનગરના અમુક શખ્સોની સંડોવણી પણ ખુલવા પામી હતી। ત્યારબાદ અપહરણકાંડના મુખ્ય સૂત્રધાર ફઝલુ ઉર્ફે ફઝલ ઉલ રહેમાનની પણ ધરપકડ થઈ જતા રાજકોટ પોલીસે તેનો કબજો લઈ પૂછપરછ કરી હતી, પરંતુ ભોગીલાલ દુબઈ નાસી જતા તેને પોલીસ પકડી શકેલ નહીં। થોડા સમય પહેલા ભોગીલાલ ભારત આવી રહ્યાની જાણ થતા
રાજકોટ પોલીસે દિલ્હી એરપોર્ટ તેમજ ઇમિગ્રેશનની વિગતો મોકલી હતી, પરંતુ છેલ્લા સમયે ભોગીલાલે ભારત આવવાનું ટાળ્યું હતું. આથી ફરી એકવાર પોલીસને નિરાશા સાંપડી હતી. ત્યારે ફરી એકવાર ભોગીલાલ ભારત આવી રહ્યો હોવાની બાતમી મળતા તાત્કાલિક દિલ્હી એરપોર્ટ સત્તાવાળાને જાણ કરવામાં આવી હતી અને રાજકોટ પોલીસ તાત્કાલિક અમદાવાદથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થઈ ગઈ હતી. રાજકોટ પોલીસ ભોગીલાલના દિલ્હી ઉતરવાના સમયે જ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચી જતા ભોગીલાલ ભારતની ધરતી પર પગ મૂકતા વેત જ તેને ઝડપી લેવાયો હતો અને રાજકોટ લવાયો હતો. બાદમાં કરેલી પ્રાથમિક પૂછપરછમાં ભોગીલાલે જણાવ્યું હતું, ફઝલ ઉલ રહેમાનના કહેવાથી દુબઈથી 2 ડેમો સેમી કાર્ડ બીજાના નામથી કઢાવી રાજકોટ મોકલી આપ્યા હતા અને અપહરણ થયું ત્યારથી પોલીસ એન્કાઉન્ટરમાં આસિફ રઝા ખાન મરાયો તેમ છતાં પણ ખંડણીની રકમ બાબતે બાંધછોડ ચાલતી જ હતી અને આ ફોન ભોગીલાલે પોતે જ કર્યા હતા. પોલીસ ભોગીલાલની રિમાન્ડની તજવીજ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. 6/9/2012 રોજ આરોપી આ ગુનામાં વોન્ટેડ આરોપી ભોગીલાલ મોહનલાલ દરજી, જે ઉંમર વર્ષ 60નું, એમને નવી દિલ્હી એરપોર્ટ ખાતે 6/9ના રોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આજ સવારે એ રાજકોટ લેવામાં આવેલી છે અને સવારે એમને અટક કરવામાં આવેલું છે આ ગુનામાં. અને આ ગુના અનુસંધાને એમને વધુ પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ અમે પ્રિલિમિનરી ઇન્ટરોગેશન કર્યા પછી અને અમને જેટલું જરૂર લાગશે એટલે દિવસોની રિમાન્ડ અમે માંગવામાં આવશે. એ આપણે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન કરી અમુક ડિટેલ્સ અમને અત્યારે ખબર છે, પણ તેને એમને સાથે વેરીફાઈ કરી એમને રોલ શું છે એ આપણે એસ્ટાબ્લિશ કરવાનું છે. એમને કરતાં અગાઉ લગભગ 30થી વધારે આરોપીઓ પકડવામાં આવેલી છે અને તેમના તમામના રોલ એસ્ટાબ્લિશ કરવામાં આવેલી છે અને આ આરોપી અત્યારે અટક થયેલું છે. તો એ બાબતમાં પણ અમે વિગતવાર એમને ક્રોસ વેરીફાઈ કરી ત્યારે એમને આગળની જે ડિટેલ્સ છે એ. રાજકોટ શહેરના કુવાડવા રોડ પરની સોસાયટીઓના રહેવાસીઓને પ્રાથમિક જરૂરિયાતોની સુવિધા પૂરી નહીં કરાતા મહિલાઓ રણચંડી બની ચક્કાજામ. શહેરના કુવાડવા રોડ પર આવેલા શ્રી રણછોડદાસ આશ્રમ નજીકના રણછોડનગર સહિતના વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં મહાનગરપાલિકા તંત્ર ઊણું ઉતરતા આજે લતાવાસી ભાઈ બહેનો રોષે ભરાઈને રોડ પર ઉતરી આવ્યા હતા અને મહિલાઓએ રણચંડી બની કોર્પોરેશન સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી ચક્કાજામ સર્જી દેતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. રોષે ભરાયેલી મહિલાઓ કહી રહી હતી કે માત્ર મત માગવા સમયે જ લોકોની યાદ આ રાજકારણીઓને આવે છે અને ચૂંટણી નજીક આવે ત્યારે ઘેર ઘેર ફરી મત માગવા નીકળી પડે છે. ચૂંટણી પૂરી થયા બાદ કોઈ દેખાતું નથી. અમારે અહીંયા એટલો ગારો થાય છે કે વાહન કોઈ હાલતું નથી, શાકભાજી વાળા કોઈ આવતા નથી, તો અમારે શું કરું? દૂધ વાળા કોઈ આવતા નથી, છોકરા સ્કૂલે જઈ શકતા નથી, વાહન ખૂંચી જાય છે અને બસ અમે આ રસ્તો રોક્યો. ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા ગમે એક ડેલી ખખડાવીને માથાટો હળિયું કાઢે છે, અત્યારે કોઈ સામું નથી જોતા. રોડ બનાવવાના નામે રોડ બનાવી જાય પણ માથે કાર્પેટ નાખવાને બદલે ધૂળ નાખીને વયા ગયા. એટલે હાલ હતો રોડ એના કરતા હાવ ખરાબ કરી નાખ્યો. પાણા પાછા કાઢી જાય તો સારું. હવે 5 થી 6 સોસાયટી અંબિકા પાર્કમાં હું રહું છું અને અંબિકા પાર્કમાં એ લોકોએ મેટલિંગ રોડ કર્યો, પાણા નાખીને પાણામાંથી જે મેટલિંગ આવવું જોઈએ ને એના બદલે ધૂળ નાખીને વયા ગયા. અમારા વિસ્તારમાં રોડથી થોડી જ દૂર આવેલી સોસાયટીઓમાં રોડ રસ્તાની હાલત એવી ખરાબ થઈ ગઈ છે કે શેરીઓમાં બાળકોને લેવા મૂકવા માટે રિક્ષાવાળાઓ તો નથી આવતા, પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુ જેવી કે ગેસના બાટલા કે પછી બકાલાની રેકડીવાળા પણ નથી આવી શકતા. આમાં અમારે જીવવું કઈ રીતે? હવે પછીની ચૂંટણી વખતે ભાજપ કે કોંગ્રેસ એક પણ પક્ષના કાર્યકરને અમારા વિસ્તારમાં આવવા દેવામાં નહીં આવે અને જો આગામી 48 કલાકમાં અમારા પ્રશ્નનો નિવેડો નહીં આવે
તો ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. સોસાયટી છે પણ બે નાળવાની અંદર છે, એટલો બધો ગારો થાય છે કે એની કોઈ સીમા નથી. અને ભાઈને કહેવામાં આવે છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એક ડેલી ખખડાઈને કહે છે કે ભાઈ તમે ભૂલી જતા નહીં, તો અત્યારે ક્યાં સૂઈ ગયા છે? સાંભળો છો કે નહીં? અમારે તકલીફ એવી બધી છે કે જો રિક્ષાવાળા આવતા નથી, બાળકોને હાલીને મૂકવા જવા પડે છે, અને એના સંજોગોને લીધે અમે સ્કૂલના ટાઈમે પહોંચી નથી શકતા, તો ત્યાં સ્કૂલમાં છોકરાઓને આવવા નથી દેતા. મીટિંગો કે એવું ભાજપ લોકોને કરવું હોય ત્યારે કાયમ ઉઠીને આવે, અને અત્યારે ત્યાં કણે કોઈ હલાય એમ નથી, પૈસા સડાવી તો ચાલી શકે એમ નથી. છોકરા બાળકો મૂકવા જવું તે પણ અત્યારે અનિવાર્ય છે. અને બૈરાઓને બકાલાવાળા કે કોઈ રેકડીવાળા કે કોઈ ગેસના બાટલાવાળા કોઈ આવી શકતા નથી. કણે રોડ રસ્તા બંધ કરેલા છે, કુવાડવા રોડ હાઈવે બંધ કર્યો છે, બૈરાઓને બધા આવ્યા છે. ભાજપ વાળાને જરૂર હોય ત્યારે પોગી જાય છે, અત્યારે કોઈ હમું જોતું નથી. મોરબી સહિત માણિયા મિયાણાના અનેક વિસ્તારો પર મેઘમહેર. મચ્છુ 2માં 3 ફૂટ નવા નીરની આવક. ગઈકાલે બપોર બાદ મોરબી તેમજ આજુબાજુના વિસ્તારમાં મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યા બાદ મોડે સુધી વરસી રહ્યા હતા, અને આ ઉપવાસના વરસાદના કારણે મચ્છુ 2 ડેમની જળ સપાટીમાં 3 ફૂટ જેવા નવા નીરની આવક થતાં ડેમની કુલ જળ સપાટી 11 ફૂટ જેવી થઈ ગઈ છે. મોડે પણ મેઘમહેર થતાં ખેડૂતો તેમજ પશુપાલકોમાં હાશકારો થઈ રહ્યો છે, અને પાછતરા વરસાદથી હવે પછીના વાવણીના સંજોગો ઉજળા થતા દેખાઈ રહ્યા છે. ચોમાસું પૂરું થવાની અણી હતું ત્યારે જાણે કે મેઘરાજાને યાદ આવી ગયું હોય તેમ છેલ્લા એકાદ અઠવાડિયાથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત પર મેઘમહેર વરસાવી લોકોને રાહત ફેલાવી છે. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભ 2012નું આયોજન. આ વિદ્યાર્થી સત્કાર સમારંભ આગામી તારીખ 9/9/2012ના રોજ બપોરે 2 થી 6 વાગ્યા સુધી શ્રી અરવિંદભાઈ મણિયાર હોલ, જુબેલી બાગ ખાતે યોજવામાં આવશે. આ સમારોહના ઉદ્ઘાટક અલહાજ સૈયદ મૌલાના સિકંદર બાપુ કાદરી હાજરી આપશે, જ્યારે અધ્યક્ષ પદે ડોક્ટર કમલેશ જોશીપુરા અને ડોક્ટર મહેન્દ્ર કે પાડલિયા હાજરી આપશે. આ સંસ્થાના પ્રમુખ ઇકબાલ એમ ભૈયા કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. તો આ કાર્યક્રમમાં હાજરી આપવા સમગ્ર સુન્ની સુમરા સમાજને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन. કપડે ના રાખું ડાઘો, મારું નો ભાગો. હું છું વાવાઝોડું, કોઈને ના છોડો. સજની રે મને સપના સેઠો પુરુષ તું મારા સૂરજના નામ. પધારો ત્રિકોણ બાગ. ગણેશ ભક્ત જીમી અડવાણી અને તેમની ટીમનું ભક્તિસભર આયોજન ત્રિકોણ બાગ કા રાજા. સતત 13 વર્ષથી ગુજરાત રાજ્યનું સૌથી વિશાળ અને જાજરમાન આયોજન ત્રિકોણ બાગ કા રાજા. શ્રદ્ધા અને ભક્તિનું અનેરું ધામ. પધારો ત્રિકોણ બાગ. તારીખ 19 થી 29 સપ્ટેમ્બર રાજકોટના હાર્દસમા ત્રિકોણ બાગ ખાતે. ત્રિકોણ બાગ કા રાજા. સંપૂર્ણ સાર્વજનિક અને લોક ભાગીદારીથી થતું શ્રેષ્ઠ આયોજન એટલે ત્રિકોણ બાગ કા રાજા.
ગણેશ ભક્ત જીમી અડવાણી અને તેમની ટીમ દ્વારા રાજકોટ વાસીઓ માટે દુંદાળા દેવ શ્રી ગણપતિની ભક્તિ વંદનાનું ભાવસભર આયોજન ત્રિકોણ બાગ કા રાજા. રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો, હાસ્ય ડાયરાઓ, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેક કાર્યક્રમોની વણઝાર. જીમીભાઈ અડવાણી અને તેમની ટીમ આપને આવકારે છે. પધારો ત્રિકોણબાગ ખાતે તારીખ 19/9 થી 29/9. ત્રિકોણ બાગ કા રાજા. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 2220 002 તેમજ 98 250 78 997 92 277 77 72 રાજકોટ. ચાલો આપણે સૌ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હવા પાણીથી ફેલાતા પ્રદૂષણને રોકીએ. સમગ્ર જીવ જનાવરને શુદ્ધ પાણી, હવા અને વાતાવરણ મળે તેવા પ્રયત્ન કરીએ અને સૌરાષ્ટ્ર કચ્છના પર્યાવરણનું આપણે જતન કરીએ. આપને પર્યાવરણ અંગે કોઈ ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરો. પ્રમુખ લાલજીભાઈ મહેતા, પર્યાવરણ સુરક્ષા સમિતિ, મોરબી. 49 સૂર્યોદય કોમ્પ્લેક્સ, પરા બજાર. મોબાઈલ 98 257 90 412. રોયલ લોકોનું રોયલ સેલ. મનમોહક સાડીઓની વણથંભી વણઝાર એટલે કિંજલ સેલ, જ્યાં આપને મળશે કલકત્તી જરી જરદોશી વર્ક, રેશમ વર્ક, પેચ વર્ક, રાજસ્થાની બંદેજ બાંધણી, હેન્ડવર્ક, ક્રેપ સેલ, સિફોન સેલ તેમજ અવનવી ડિઝાઇનમાં સ્ટાન્ડર્ડ પિલોની પ્રિન્ટેડ સાડીઓનો ભવ્ય ખજાનો. કોટન પ્રિન્ટ તથા કોટન વર્કમાં ડ્રેસ મટીરિયલ્સની વિશાળ રેન્જ તેમજ સ્લિમ ફિટ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, બ્રાન્ડેડ કોટન પેન્ટ, બ્રાન્ડેડ શર્ટ, લેડીઝ જીન્સ, હેરમ, કેપ્રી, લેંગીઝ, ટોપ, કુર્તી, ગાઉન, નાના ભૂલકાઓ માટે ફેન્સી વેસ્ટર્ન આઉટફિટ્સ, જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઇટવેર, ટ્રેક પેન્ટ, કેપ્રી અને બરમુડાનો વિશાળ ખજાનો તમારા જ બજેટમાં. તો આજે જ પધારો એન્જલ સેલ, ભારત સેલ, હરિભાઈ હોલ, ડોક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ. મોબાઈલ ટાવરો જેટલા મનુષ્ય માટે હાનિકારક છે તેથી વધુ પક્ષીઓ માટે જોખમી છે. મોબાઈલ ટાવરના રેડિયેશન પક્ષીઓ માટે ખૂબ જ ખતરનાક સાબિત થયા છે. ટાવરની આસપાસ ઉડતા પક્ષીઓને હવાઈ તરંગોની ગંભીર અસર થતી હોય છે. આ રેડિયેશનના લીધે પક્ષીઓ પ્રજનન શક્તિ ગુમાવી બેસતા હોય. ભવિષ્યમાં માત્ર મોબાઈલ તરંગો જ સંભળાશે. પંખીઓનો કલરવ કદાચ ભૂતકાળ બની જશે. રાજકોટ શહેરમાં જ 400 જેટલા મોબાઈલ ટાવરો ઊભા છે. નિયમોને નેવે મૂકીને મહાનગરપાલિકા દ્વારા આડેધડ મંજૂરી અપાતી હોય છે. મોબાઈલ ટાવરમાંથી નીકળતા કિરણો કેટલા માપમાં હોવા જોઈએ તે માપવા માટે કોઈ પણ વિભાગ કાર્યરત નથી. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી ક્રિસ્ટલ સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન. વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયા અવનવા પ્રોજેક્ટ્સ. જામનગર રોડ પર આવેલી ક્રિસ્ટલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી કેતનભાઈ પ્રજાપતિ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને વિદ્યાર્થીઓ શિક્ષણ ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓમાં રસ લેતા થાય અને તેમની આંતરિક શક્તિનો વિકાસ થાય એ હેતુથી સ્કૂલમાં દર મહિને અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ તો હોશે હોશે ભાગ લે જ છે, પરંતુ શિક્ષકો પણ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. આજે આ ક્રિસ્ટલ સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા થર્મોકોલમાંથી બનાવાયેલા તાજમહેલ,
લાલ કિલ્લા અને રાષ્ટ્રપતિ ભવન સહિત 800 થી 1000 જેટલા પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા. My name is Durva from 8th Category. My school name is Crystal School. Welcome to Expo 2012. તાજ મહેલ, ગેટ ઓફ ઇન્ડિયા, હવા મહેલ ને રાષ્ટ્રપતિ ભવન, કુતુબ મિનારો વગેરે બનાવેલું છે. અને મારો પ્રોજેક્ટ રાષ્ટ્રપતિ ભવન છે. તેમાં આપણા દેશના રાષ્ટ્રપતિ આ ભવનમાં રહીને નિવાસ કરે છે. તેમાં દુનિયામાં એકય દેશના રાષ્ટ્રીય વડાનું નિવાસ સ્થાન આપણા દેશના રાષ્ટ્રપતિ ભવન કરતાં મોટું નથી. તેમાં 324 થાંભલાઓ છે અને 227 ઓરડાઓ છે. તેમાં વાર્ષિક વીજળીનું બિલ 7 કરોડ રૂપિયા આવે છે. જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની આધારિત તેમજ ખેતીવાડી આધારિત પ્રોજેક્ટો પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. અને શાળાના શિક્ષકો દ્વારા પણ વાલીઓને પોતાના બાળકોનો સર્વાંગી વિકાસ કઈ રીતે કરવો તે દર્શાવતા સુંદર ચાર્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જે વાલીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાદમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર વેશભૂષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ અલગ અલગ રાજ્યની અને અલગ અલગ ધર્મની વેશભૂષા રજૂ કરી હતી. વિજ્ઞાન મેળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત પ્રોજેક્ટોમાં વિદ્યાર્થીઓ દ્વારા મહાનગરો તેમજ મોટા બ્રિજના નમૂનાઓ બનાવવામાં આવ્યા હતા. શાળાના આચાર્યના જણાવ્યા મુજબ આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઘણા પ્રોજેક્ટો રાજ્ય લેવલે પણ પસંદગી પામ્યા છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. Myself Ganga Khatri from Standard 6 from Crystal English Medium School. I have participated in the science fair. My project was Our Galaxy, that is Milky Way. Our Earth lies in this galaxy. Our teacher and the school management helped us in making the project, and it will lead to our science fair to great success. Thank you. એટલે કે ક્રિસ્ટલ સ્કૂલ તે સતત 4 વર્ષથી રાજ્ય કક્ષાએ પસંદગી પામે છે. અને આનું પાછળનું કારણ કાંઈ બીજું કાંઈ નથી, શિક્ષક બધાનો પ્રયત્ન છે. શિક્ષકો બધા બાળકોને સારી રીતે શીખવાડે છે અને આની પાછળ બાળકો ઘણો બધો પ્રયત્ન કરે છે. અમારી સ્કૂલ એટલે ક્રિસ્ટલ સ્કૂલમાં રમતગમતની સાથે સાથે બધા શિક્ષણનો પણ વધારે પાયો જળવાઈ રહ્યો છે. મુખ્યત્વે 800 થી 1000 પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓએ બનાવેલા હતા. સંશોધિત કૃતિઓ હતી અને તમામ ટેકનોલોજી આધારિત અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમર્સ, ઈ-કોમર્સ, મીડિયા આ બધાનો યુઝ કરી અને સાથે સાથે નાના બાળકોના કલ્ચરલ વર્કનો યુઝ કરી અને ખૂબ સરસ રીતે આની અંદર અલગ અલગ પ્રોજેક્ટો મૂકેલા છે. અને માતા પિતાની અવેરનેસ વધે એવા વિડીયો, એવા ચાર્ટ્સ વગેરે પણ અમારા ટીચરે કોમ્યુનિકેશન માટે બનાવેલા. પણ સૌથી મહત્ત્વની બાબત તે છે કે બાળકની આંતરિક શક્તિ ખીલે અને પ્રત્યેક માતા પિતાને જે જોઈએ તેવું પરિણામ એ અમે આપી શકીએ, અમારી શાળા આપી શકીએ તેવું વિશિષ્ટ આયોજન અમે દર મહિને નવા માધ્યમો દ્વારા કરીએ છીએ અને જેનાથી વાલીઓને ખૂબ સારી રીતે પોતાના બાળકની પાછળની જે શક્તિઓ લગાડે છે તેનો પણ યોગ્ય રીતે સપોર્ટ મળી શકે છે. એટલે આ એક હેતુ છે અને તેની સાથે અમારું સ્કૂલ એ જોકે રાજ્ય કક્ષાએ પણ અમારી શાળાના ઘણા બધા પ્રોજેક્ટ સિલેક્ટ થાય છે અને તેની અંદર પણ ખૂબ સારું પરિણામ વિદ્યાર્થીઓ મેળવે છે. એટલે ઓવરઓલ બધી જ પ્રવૃત્તિની અંદર બાળકો આ ટાઈપનું વર્ક કરી શકે તેવો એક પ્રયાસ. રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા ચોકડી નજીક હોન્ડા અને અતુલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા હોન્ડા ચાલક યુવાનનું કમકમાટી ભર્યું મોત. રાજકોટ નજીક આવેલા કોઠારિયા પાસે ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતો અંકિત મનસુખભાઈ વસરાણી નામનો 22 વર્ષીય યુવાન પોતાનું હીરો હોન્ડા બાઇક નંબર GJ3DQ 2881 લઈને માર્કેટિંગ યાર્ડ નજીક પોતાના બાઇકનું પાછળનું ટાયર બદલાવા ગયો હતો. ત્યાંથી ટાયર બદલી પરત પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ખોખરદડી નદીના પુલથી આગળ કોઠારિયા ચોકડીની પહેલા સામેથી રોંગ સાઈડમાં આવી રહેલ અતુલ શક્તિ રિક્ષા નંબર GJ3X 9503ના ચાલકે બેફિકરાઈથી ચલાવી અંકિતને અડફેટે લેતા યુવાન અંકિતનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અતુલ શક્તિ રિક્ષાનો ચાલક પોતાની રિક્ષા રેઢી મૂકી નાસી છૂટ્યો હતો.
મૃતક અંકિત 2 ભાઈ અને 3 બહેનમાં સૌથી નાનો હોય પરિવાર લાડકવાયા સંતાનને અકાળે ગુમાવતા ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો હતો. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરની રાજમોતી ઓઇલ મિલ પાછળ રહેતી કોળી યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા બાદ માતા પિતાના ડરથી આત્મહત્યા વહોરી લેતા પરિવારમાં શોક. શહેરના ભાવનગર રોડ પર આવેલી રાજમોતી ઓઇલ મિલની પાછળ આવેલી સીતારામ સોસાયટી શેરી નંબર 7માં રહેતી 18 વર્ષીય કોળી યુવતી પુરીબેન રામજીભાઈ પતાણી 2-3 દિવસ પહેલા ચુનારાવાડ શેરી નંબર 7માં રહેતા સંજય નામના વાણંદ યુવક સાથે નાસી ગઈ હતી. આથી તેના માતા પિતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ઉડાઉ જવાબ આપી રવાના કરી દીધા હોવાનું આત્મહત્યા કરનાર યુવતીના માતા પિતાએ જણાવ્યું હતું. 3-4 દિવસથી ભાગી છૂટેલ યુવતી પોતાની મેળે ઘેર પરત ફરી હતી. આ યુવતીની 1 વર્ષ પહેલા કાળીપાટ ગામે સગાઈ થઈ ચૂકી હતી અને ગત રાત્રે તે ઘેર પરત ફર્યા બાદ આજે સવારે ઝેરી દવાથી બાથરૂમમાં નાહવાના બહાને ગયા બાદ દરવાજો નહીં ખોલતા તેના માતા પિતા તેમજ આજુબાજુના લોકોએ દરવાજો તોડી તેને બહાર કાઢી હતી અને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મૃતક યુવતી 1 ભાઈ અને 5 બહેનમાં 4થો નંબર ધરાવતી હતી. તેના આવા પગલાંથી માતા પિતાની આબરૂ જશે અને માતા પિતા તરફથી ઠપકો મળશે એવી બીકના લીધે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ ઇબ્રાહિમ સોની સાથે પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો 7 ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક. આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.